નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી સુઈ ધાગા 2 નામની દુકાનમાંથી તસ્કરો મોંઘા ભાવના ચણિયાચોળી અને ડ્રેસ મટીરિયલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવ અંગે પોલીસે સ્થળ ઉપર આવી કાર્યવાહી કરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર આવેલી ચણિયાચોળી અને ડ્રેસ મટીરિયલની સુઈ ધાગા 2 નામની દુકાનમાં શુક્રવારે રાત્રે ચોરો ત્રાટક્યા હતા। ચોરોએ દુકાનના શટરનું લોક તોડીને ચણિયાચોળી અને ડ્રેસ મટીરિયલ સહિત અંદાજે ₹15 લાખની મત્તાની ચોરી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલી હોય બનાવની જાણ થતાં સ્થળ ઉપર આવેલ પોલીસ સ્ટાફે સીસીટીવીની સહાય લઈ તસ્કરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। જાણવા મળ્યા મુજબ એક ડ્રેસની કિંમત 2500થી 3000ની છે અને તસ્કરો એવા 150થી 200 ડ્રેસ ચોરી કરી ગયા છે। હવેલી રોડ પર મારી દુકાન માનસિંહ કોમ્પ્લેક્સ પર આવેલી છે, આપણે અલકાપુરી રોડ પર। દુકાન સુઈ ધાગા નામની દુકાન છે। મારી દુકાનમાં સુઈ ધાગા 2 દુકાનનું નામ ને આ સવારે 5 વાગે મારી દુકાનના તાળા તૂટ્યા છે। મને સવારે 10 વાગે ખબર પડી કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે, તો હું દુકાનની બહાર આવીને જોઉં તો મારા જે મેઇન શટરના જે લોક આવે છે એ જ તૂટેલા હતા। મારે અંદરથી ઓછામાં ઓછું વેપારીના પૈસા કાઢીને મૂકેલા, એને પેમેન્ટ ચૂકવવાનું હતું કપડાનું, એના 45થી 47 હજારની રકમ કાઢી મૂકી હતી। એ રકમ જ ગાયબ છે ને ઓછામાં ઓછા 200થી 300 પીસ ગાયબ છે રેકમાંથી ને બધા હેવી પીસ છે। 25-30 હજારની રેન્જના એક પીસ ગાયબ છે। આશરે એક ડ્રેસની 10-15 હજારની રેન્જ હશે આશરે। ટોટલ મારે 200-300 પીસ જેવા ગુમ થયેલા છે। ત્રણ આરોપી ધરપકડમાં દેખાઈ રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં કેમેરાની ઉપર છત્રી મૂકી દે છે। જે જગ્યાએથી પીસ કાઢી રહ્યા છે એ જગ્યાએ સીસીટીવીની ઉપર છત્રી મૂકી દેવામાં આવે છે એટલે ફેસ કે એવું કંઈ દેખાતું નથી ને વ્હાઇટ કલરના બુરખા પહેરીને એ લોકો અંદર ઘૂસેલા છે। સીસીટીવી ઉપર છત્રી મૂકીને પીસો ખાનામાંથી કાઢે છે ને આખું મોઢું કંઈ દેખાતું નથી। આ અંગેની જાણ મને બાજુમાં એક અરવિંદભાઈ કરીને રહેતા હતા, એ ભાઈનો બિચારાનો મને ફોન આવ્યો સવારે કે ભાઈ તમારી દુકાનના કંઈક તાળા તૂટ્યા છે। એમનો જાણ થતાં હું દુકાને તાત્કાલિક સ્થળે પહોંચ્યો ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી કે મારી દુકાનમાં આવી રીતે તાળા તૂટ્યા છે। એવા જ જાણ છતાં મેં જોઈ દુકાનમાં તાળા તૂટેલા ને મેં અંદર ઘૂસ્યો ને પોલીસની કાર્યવાહી કરાવી, FIR કરાવીને પછી હું અંદર આવ્યો છું। મારું કરણ હીરાલાલ લુગરાણી।